નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આજે આપણે ગોષ્ઠી કરવાના છીએ આપણા બંધારણ વિશે. આપણું બંધારણ એનું આ સરસ મજાનું આમુખ આપેલું છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી રિઝોલ્વ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇન્ટુ અ સોવરેન સોશિયલિસ્ટ એટસેટ્રા. સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં હું વર્ષોથી કામ કરું છું, એક દાયકાથી પણ વધુ સમયથી કામ કરું છું. એટલે સ્વાભાવિક છે કે જ્યારે હું વાત કરતો હોઉં ત્યારે મેઇન મારી વાત ઉપર ફોકસ એવા લોકોનો હોય કે જે યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. પણ ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ કાર્યક્રમમાં આવું નથી. આ કાર્યક્રમનો હેતુ આપણો એવું જરાય નથી કે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરનારા હોય એ જ મિત્રો સુધી આપણે પહોંચીએ. ત્યાં સુધી તો પહોંચી ગયા છીએ. પ્રયત્ન એ છે કે આપણે ગુજરાત રાજ્યમાં એક તંદુરસ્ત ચર્ચાનું વાતાવરણ ઊભું કરવાનું છે. અને આ વાતાવરણ સફળતાપૂર્વક ઊભું થયું ત્યારે કહેવાય કે જ્યારે વધુને વધુ લોકો એની અંદર સામેલ થાય. તો હું સાચા અર્થમાં કહું, બહુ પ્રામાણિક રીતે કહું તો અહીંયા આગળ ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ કાર્યક્રમનો હેતુ એ છે કે પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો ઉપરાંત એ મિત્રો કે જે કોઈ જ યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી નથી કરતા પણ વિષયોને એમણે જાણવા છે, અલગ અલગ મુદ્દાઓને એમણે છણાવટપૂર્વક સમજવા છે, ઊંડાણમાં જઈને એમણે જાણવું છે કે આવું કેમ, તો એમના સુધી પહોંચવા માટે આ કાર્યક્રમ આપણે રાખેલો છે. તો આજે જ્યારે હું બંધારણની વાત કરતો હોઈશ તો એ વાત એ પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો સુધી સીમિત નથી. હું તો કહીશ કે આ વાત એમના માટે છે જ નહીં, આ સામાન્ય વ્યક્તિ માટે છે. સામાન્ય વ્યક્તિ એટલે કે અહીં આગળ એ અર્થમાં કે જે પરીક્ષાની તૈયારી નથી કરી રહ્યા. બનવું એવું કે થોડાક દિવસ પહેલાં ભરૂચ એક કાર્યક્રમમાં જવાનું થયું અને એ જે પ્રસંગ હતો એને અનુરૂપ મારે બંધારણની વાતો ત્યાં આગળ કરવાની થઈ. લગભગ અડધો પોણો કલાક કે એકાદ કલાક સુધી મેં પ્રસંગને અનુરૂપ ભારતના બંધારણની જોગવાઈઓને ટાંકીને ત્યાં ઘણી બધી વાતો કરી. હવે એ કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે જમવા માટે બધા ભેગા થયા તો ત્યાં જે હાજર હતા આમંત્રિત મહેમાનો અને બીજા શ્રોતાગણ, તો એમાંથી અમુક મારી પાસે આવ્યા અને એમણે કહ્યું કે વાતો એમણે સાંભળી, ખૂબ માણી અને એમાંથી એમને ઘણું જાણવા મળ્યું, શીખવા મળ્યું. પણ એમણે એક સવાલ કર્યો કે સર, તમે જે વાતો ત્યાં આગળ કરી, સરળ ભાષામાં જે રજૂઆત કરી, એવી વાત મને બંધારણ વાંચેથી નથી સમજાતી. બંધારણને હું સીધું વાંચું છું તો એમ કરીને મને એ સમજાતું નથી. એટલે મેં કહ્યું કે આપ કેવી રીતે વાંચો છો, ક્યાંથી વાંચો છો? તો એમણે મને કહ્યું કે સર, હજુ ગયા અઠવાડિયે જ મેં એક પુસ્તક મંગાવ્યું બંધારણનું અને એમાંથી હું વાંચવા જઈ રહ્યો હતો. તો એ મને સમજાતું નહોતું કે શું કહેવા માંગે છે. પહેલાં તો મારા મગજમાં છાપ એવી આવી કે આપણા પુસ્તક વિશે વાત કરે છે, આપણું સંવિધાન પબ્લિકેશન્સનું પુસ્તક, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, 5મી આવૃત્તિ અત્યારે ઉપલબ્ધ છે. તો વચ્ચે આપણે ઓફર પણ રાખેલી હતી, તો મને લાગ્યું કે કદાચ એમણે ઓફરનો લાભ લઈને પુસ્તક મંગાવ્યું હશે અને એ વાંચતા એમને નહીં સમજાયું હોય. એટલે હું થોડુંક ચિંતામાં પણ મુકાઈ ગયો કે આપણા પુસ્તક વિશે તો વાત નથી કરતા. પણ ત્યાં પછી એમણે સ્પષ્ટતા કરી કે નહીં, મેં બંધારણ જ મંગાવ્યું છે. બંધારણ એટલે કે જે આપણું મૂળ બંધારણ છે એ ગુજરાતી ભાષામાં અનુવાદિત જે એ મળી આવે છે એ એમણે મંગાવેલું હતું, એ વાંચી રહ્યા હતા. પછી પુસ્તક એમણે મને બતાવ્યું પણ ખરું. મને કહ્યું કે સર, મેં લગભગ 20 જેટલા પાના વાંચ્યા પણ વાંચીને પછી મૂકી દીધા કારણ કે મને એમાં આગળ બહુ સમજ ન પડી. પણ આજે જ્યારે તમારી વાત ત્યાં સાંભળી રહ્યો હતો ત્યારે લાગ્યું કે આ બધું છે તો ઘણું સરળ અને સમજાઈ જાય એવું છે, તો પણ બંધારણ વાંચીને મને કેમ નથી સમજાતું? આ પ્રશ્ન એમનો જ નહીં, બધાનો હોય છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કે જે બંધારણ વિશે જાણવા ઈચ્છતો હોય એ દરેકના પ્રશ્ન નડે છે. બંધારણ દેશનો સૌથી મોટો કાયદો છે, મૂળભૂત કાયદો છે. એવો કાયદો કે જેના આધારે બીજા કાયદા ઘડાય, સામાન્ય કાયદાઓ ઘડાય. એવો કાયદો કે જેના આધારે આપણી કોર્ટ્સ ચુકાદાઓ આપે. તો બંધારણ વિશે તો દરેકે જાણવું જોઈએ. દેશના સામાન્યમાં સામાન્ય નાગરિક પાસે એની જાણકારી હોવી જોઈએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ એના વિશે જાણકારી લેવા જાય તો એને આ તકલીફ પડે છે, એના માટે અવરોધ ઊભો થાય છે કે જ્યારે બંધારણને વાંચે તો એને સમજાતું નથી હોતું કે એ શું લખેલું છે, કહેવા શું માંગે છે. મારી સાથે પણ આવું થયેલું છે. શરૂઆતના તબક્કે મારી સાથે પણ આવું થયેલું છે. ભલે આજે બંધારણે મને ગુજરાત રાજ્યમાં, ક્ષેત્રમાં એક બહુ સારી એવી ઓળખ આપી હોય, પણ આ નક્કર વાસ્તવિકતા છે કે જ્યારે બંધારણ હું પણ વાંચવા ગયો ત્યારે મને તકલીફ પડી જ હતી. તો પછી સવાલ એ થાય કે સામાન્ય વ્યક્તિ કોઈક જે ભલે પરીક્ષાની તૈયારી નથી કરતો પણ બંધારણ વિશે એને કંઈક જાણવું છે તો એ જાણે કેવી રીતે, બંધારણને સમજે કેવી રીતે? તો એની પદ્ધતિ ઉપર હું અત્યારે વાત કરવાનો છું કે કોન્સ્ટિટ્યુશનને આપણે સમજવું કેવી રીતે. આ પદ્ધતિ આપણે સમજવાની છે, સમજ્યા બાદ બીજાને પણ સમજાવવાની છે અને આમ કરીને આપણા બંધારણવાદને પ્રસરાવવાનો છે. ભારતના બંધારણને
દરેકે દરેક વ્યક્તિ સુધી આપણે પહોંચાડવાનું છે. જ્યારે તમે ભારતના બંધારણને સમજવાનો નિશ્ચય કરી જ લીધો છે તો સૌથી પહેલી વાત એ યાદ રાખજો કે સીધો બેર એક્ટ વાંચવા ન જતા, સીધો બેર એક્ટ વાંચવા ન જતા. બેર એક્ટ એટલે શું કે બંધારણ જે મૂળ ભાષામાં લખાયેલું છે, આપણી સંવિધાન સભાએ, બંધારણ સભાએ જે ભાષામાં આપણું બંધારણ ઘડ્યું છે એ ભાષામાં જે તમને એનો ડોક્યુમેન્ટ મળી આવે, પુસ્તક હોય કે પછી PDF મળી આવે તો એનો બેર એક્ટ કહેવાય. કંઈક આવું હોય. દેટ્સ ઇટ. દરેક કાયદાનો આવો બેર એક્ટ હોય. કોઈ પણ કાયદો આપ લઈ લો, ધારો કે સંસદે કોઈ કાયદો ઘડ્યો, કોઈ એક્ટ બનાવ્યો તો એને એક મૂળ સ્વરૂપમાં બનાવ્યો હશે, એનો બેર એક્ટ કહેવાય. આ બેર એક્ટ હંમેશા લીગલ લેંગ્વેજમાં હોય, કાયદાની ભાષામાં હોય, એમાં ભરપૂર લીગલ ટર્મ્સ વપરાયેલી હોય અને બીજા ઘણા બધા સંકેતો પણ મુકાયેલા હોય. ફોર એન એક્ઝામ્પલ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંયા આગળ 1 છે પણ 1 થી આગળ 2 છે, પણ આ 2 1 કરતાં કંઈક અલગ છે, બરાબર. આ 1 નું 2 અહીંયા આગળ છે, બરાબર. તો આ 2 ને આ 1 નું 2 ના માની શકાય, બરાબર છે. સો ઓન. પછી તમે જોઈ શકશો કે આ 2 ની આગળ મોટો કૌંસ કરાયેલો છે અને ઉપર નાનકડું 1 લખાયેલું છે, બરાબર. એવું જ અહીં આગળ B ની આગળ 2 લખાયેલું છે, 2A ની આગળ 3 લખાયેલું છે, એટસેટ્રા. હજુ નીચે પાછા રેફરન્સીસ આપેલા હોય. આ તો બહુ નાનકડું પેજ છે. એવી ઘણી બધી વાતો આગળ હોય. તો આને ઉકેલવી કેવી રીતે, એની સમજ સામાન્ય રીતે આપણી પાસે નથી હોતી, મારી પાસે પણ નહોતી, બરાબર. કારણ કે આ કાયદાની ભાષામાં લખાયેલું છે. કાયદાની ભાષાથી આપણે પહેલેથી પરિચિત નથી હોતા, અવગત નથી હોતા. તો સીધા વાંચવા જઈએ તો આપણને સમજાય કેવી રીતે. એટલે મેં આપને કહ્યું કે આ રીતે બેર એક્ટ સીધો વાંચવા ન જવાય અને વાંચવા જાઓ તો ત્યાં જેવું થાય કે આપણે એને છોડી દેવું પડે. ઉદાહરણ તરીકે ભારતના બંધારણનો અનુચ્છેદ 17 મૂળભૂત અધિકારો ભાગ 3માં આપેલા છે અને આપણને કહેવાતું હોય ને કે આપણે આપણા અધિકારોથી તો વાકેફ હોવા જ જોઈએ. એટલે એમાંથી જ ઉદાહરણ લઈને હું આપની સાથે વાત કરીશ તો આપને વધુ સમજાશે. તો ભારતના બંધારણના ભાગ 3 મૂળભૂત અધિકારોનો અનુચ્છેદ 17 લગભગ બધાને ખબર હશે કે એમાં અસ્પૃશ્યતાની નાબૂદીની વાત છે. યસ છે, અબોલિશન ઓફ અનટચેબિલિટી. પણ એ વાત શું છે? અસ્પૃશ્યતાની નાબૂદી એ તો 17મા અનુચ્છેદનું માત્ર શીર્ષક થયું. ઇટ ઇઝ જસ્ટ અ ટાઇટલ. એક્ઝેક્ટલી 17મા અનુચ્છેદમાં અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટે લખેલું શું છે, એનું પ્રોવિઝન શું છે, એની જોગવાઈ શું છે? તો ત્યાં આગળ લખાયેલું આ રીતે છે કે અનટચેબિલિટી ઇઝ abolished and its practice in any form is forbidden. Any disability arising out of the enforcement of untouchability shall be an offence punishable in accordance with law. આ છે એની સાચી જોગવાઈ. અનટચેબિલિટીનું અબોલિશન કરવું, એની નાબૂદી કરવી એ તો માત્ર શીર્ષક થયું, ફક્ત ટાઇટલ થયું. એ આખો અનુચ્છેદ નથી, એ તો માત્ર ટાઇટલ છે. મૂળ જોગવાઈ આ છે. હવે આ કોઈક વાંચવા જાય અને એમાં જો અંગ્રેજી એટલું સારું ન હોય ને વાંચવા જાય તો સ્વાભાવિક છે, એને સમજાવવાનું જ નથી. અંગ્રેજી જેનું સારું છે વાંચવા જાય તો પણ એને તકલીફ પડી જાય. આવો જ બધું એક અનુચ્છેદ લઈએ, અનુચ્છેદ 14. તો ત્યાં કહેવાયું છે કે ધ સ્ટેટ શેલ નોટ ડિનાય ટુ એની પર્સન ઇક્વાલિટી બિફોર ધ લો ઓર ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધ લોઝ વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. હવે અનુચ્છેદ વાંચી લીધો, બને કે કોઈ ગુજરાતીમાં તમને આપી દીધો કે રાજ્ય ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાઓના સમાન રક્ષણનો ઇનકાર કરી શકશે નહીં. વાક્ય પૂરું થઈ ગયું. પણ આપણને સમજાય શું કે જ્યારે આપણે એ નથી જાણતા કે આ કાયદા સમક્ષ સમાનતા એટલે શું, કાયદાઓનું સમાન રક્ષણ એટલે શું, અને એ બંનેની વચ્ચે આ અથવા કેમ લખ્યું છે, અથવા કેમ લખ્યું છે અને કેમ નથી લખ્યું, આવા બધા સવાલો થવા જોઈએ. જો એને ઉકેલીએ ત્યારે આપણને ખબર પડે કે 14મો અનુચ્છેદ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. 21મો અનુચ્છેદ બહુ પ્રસિદ્ધ છે, આર્ટિકલ 21 કે જે જીવનના અધિકાર વિશે છે, રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, જીવન અને અંગત સ્વતંત્રતાનો અધિકાર. તો એ પણ ટાઇટલ જ થયું. મૂળ રીતે એની જોગવાઈ શું કહે છે કે નો પર્સન શેલ બી deprived of his life and personal liberty except according to the procedure established by law. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને તેના જીવન અને અંગત સ્વતંત્રતાથી વંચિત રાખી શકાશે નહીં. હવે 21મા અનુચ્છેદમાં છેલ્લા 4 શબ્દો વપરાયેલા છે. પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, કે જે વિચાર આપણા બંધારણમાં જાપાનના બંધારણમાંથી લેવાયેલો છે. પણ હવે જાપાનના બંધારણમાં એનો અર્થ શું થાય એ જ હું નથી જાણતો. તો 21મો અનુચ્છેદ મને સમજાશે કેવી રીતે? આ થઈ બેર એક્ટની ભાષા. થોડાક મહિનાઓ પહેલાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર મેં એક નાનકડી રીલ મૂકેલી હતી. ક્લાસરૂમમાં જે ઓફલાઈન લેક્ચર્સ ચાલતા હોય એમાંથી જ એક નાનકડી બાઇટ લઈને એ મૂકી હતી કે જેમાં મેં વાત કરી હતી કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 366 વિશે.
366 ક્લોઝ 2 કે જેમાં એંગ્લો ઇન્ડિયનની ડેફિનેશન આપી છે, તો ત્યાં લખ્યું છે કે એંગ્લો ઇન્ડિયન મીન્સ અ પર્સન હુઝ ફાધર ઓર એની ઓફ his other male progenitors in the male line is or was of the European descent but who is domiciled within the territory of India and is or was born within such territory of the parents habitually resident therein and not established there for temporary purposes only. આખું જે હું બોલ્યો એક જ વાક્ય છે. ઓબ્વિયસ છે, આપણા ભાષાથી ટેવાયેલા નથી. ભાગ્યે જ કોઈક ટેવાયેલું હોય, પહેલેથી કોઈ ટેવાયેલું ના હોય. આના માટે તાલીમ મેળવવી પડે, આપણે ટ્રેનિંગ મેળવવી પડે કે આ ભાષાને ઉકેલવી કેવી રીતે. હવે આ તાલીમ મેળવવી કેવી રીતે, તો એના માટે આપણે કોઈકના માર્ગદર્શનની જરૂર પડે. માર્ગદર્શન એ પછી કોઈક વ્યક્તિનું પણ હોઈ શકે કે પછી પુસ્તકનું પણ હોઈ શકે. હવે તમે સીધા જ આ વાંચવા જાઓ કે જેવું પેલા ભાઈ વાંચવા ગયા હતા, તો તમને નથી સમજાવવાનું, એ સ્વાભાવિક છે. તો તમારે કરવું શું જોઈએ? તમારે કોન્સ્ટિટ્યુશનનો સીધો બેર એક્ટ ન વાંચવો જોઈએ. ઘણા કહે છે કે સીધો બેર એક્ટ વાંચો. ઘણા આવીને મારી સામે મને કહેતા મેં સાંભળ્યા છે કે હું તો બેર એક્ટ જ વાંચું છું. પણ ભાઈ, બેર એક્ટ વાંચવો એ બહુ અલગ કામ છે અને બહુ ઉપરના સ્તરનું કામ છે. એના માટે પહેલાં આપણે ભાષાથી તો પરિચિત થવું પડશે. હવે એ તમે કર્યું નથી અને તમે વાંચો તો તમને તો લાગશે કે મેં બંધારણ વાંચ્યું, પણ સમજ તમારી કોઈ વિકસી નહીં હોય. ખબર નહીં કોઈ શેના આધારે નવા વ્યક્તિને પણ કહી દેતા હોય છે, નવા સ્ટુડન્ટ્સને મેં એવું ગાઈડ કરાતા સાંભળ્યા છે કે ભાઈ તમારે સીધો બેર એક્ટ જ વાંચવો અને એમ ના વંચાય. એ વાસ્તવમાં ગેરમાર્ગે દોરવાની વાત છે. તો આપણે કરવાનું શું હોય? આ જે બેર એક્ટ છે એના ઉપર કોઈને કોમેન્ટ્રી કરી હોય, એને સમજાવતી વાત કોઈકણે કરી હોય, તો એ વાત આપણે સાંભળવાની હોય, એ વાત આપણે પુસ્તકમાંથી વાંચવાની હોય. ઉદાહરણ તરીકે આપણું પુસ્તક છે ભારતના બંધારણ વિશેનું, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. તો આ શું છે? તો આ સીધું બંધારણ નથી. બંધારણ આ છે, ધીસ ઇઝ ધ બેર એક્ટ. આ બેર એક્ટ નથી, પણ આ જે અનુચ્છેદો બેર એક્ટમાં આપેલા છે, એની જે જોગવાઈઓ ત્યાં આગળ આપેલી છે, એને હું કઈ રીતે જોઉં છું, હું શું સમજું છું, તો મેં મારી ભાષામાં એને આની અંદર સમજાવેલી છે. દેટ્સ ઇટ. તો આ કોન્સ્ટિટ્યુશન પરની કોમેન્ટ્રી કહેવાય. બરાબર. આવા ઘણા બધા લેખકોએ પોતાની રીતે પોતાની સમજના આધારે પુસ્તકો લખ્યા હોય, આપણે એ વાંચવાના હોય. બરાબર. આજે કોઈ વકીલ કાયદાની ભાષામાં આપણી સામે આ બેર એક્ટ બોલી જાય તો એ આપણને નથી સમજાવવાનો. તો આપણે એનો અપ્રોચ ના કરાય. આપણે અપ્રોચ કોનો કરાય? એનો કે જે આપણને આની જે જટિલતાઓ છે એને ઉકેલીને સરળ ભાષામાં બંધારણની વાત આપણા સુધી પહોંચાડે. પ્રયત્ન આપણો એ હોવો જોઈએ કે પહેલાં આપણે સરળ ભાષામાં બંધારણને જાણી લઈએ, એનું એક ફ્રેમવર્ક મગજમાં બેસાડી દઈએ, અને એ જ્યારે બેસી રહ્યું હોય ત્યારે થોડું વાંચીને કાયદાની ભાષાથી ટેવાવા માંડીએ. હું કહીશ કે 2 મહિના 3 મહિનાનો સમય વીતે પછી આપણે એક એ સ્ટેજ ઉપર પહોંચીએ છીએ કે જ્યાં આગળ કાયદાની ભાષા સાથે ડીલ કરવા માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ. પણ એમાં સમય લાગે છે. એ તાત્કાલિક નથી થતું, પહેલેથી તો ક્યારેય નથી થતું. તો જે મિત્રો બંધારણને જાણવા માંગે છે એમને હું અનુરોધ આ રીતે કરીશ કે સીધો બેર એક્ટ વાંચવા ન જાઓ. ક્યારેક પણ કોઈકને કહ્યું હોય તો હું ચોખ્ખું જ કહીશ અને બહુ નિખાલસતાથી કહીશ કે એ સલાહ જ ખોટી છે કે જો તમને કહેવાયું હોય કે સીધો બેર એક્ટ વાંચવો, એમ ન વંચાય. વાંચવા જશો તો શરૂઆત કરી દેશો, પણ આપણે ત્યાં પ્રારંભ શુરા બહુ હોય છે. શરૂઆત કરે ત્યાં શ્રુતાન પણ બહુ દાખવે. શરૂઆત કરતાં કરી દેશો પણ એ લાંબુ નહીં ટકે. પ્રયત્ન એવો કરો કે કોઈક પુસ્તક એવું તમને મળે કે જેમાં સરળ ભાષામાં તમને બંધારણની સમજ આપેલી હોય, કોઈક માર્ગદર્શક એવા મળે કે જે બંધારણને બિલકુલ એની ક્લિષ્ટતાઓથી દૂર કરીને તમારી સામે મૂકે. એને તમે જાણવાની કોશિશ કરો. ક્યારેક કોઈક સવાલ એવો પણ કરી નાખે કે જો પછી એને એટલું સરળતાથી જ લોકો સુધી પહોંચાડવાનું છે તો પછી આવી ભાષામાં લખ્યું જ કેમ? એ તમે ભણશો તો તમને સમજાશે કે જો આ ભાષામાં ન લખ્યું હોત, આ કાયદાની ભાષા દ્વારા એમાં બંધનો ન લાદ્યા હોત તો અર્થનું અનર્થ થઈ જાત. એક શબ્દ અહીં આગળ બદલાઈ જાય. ઉદાહરણ તરીકે અહીં આગળ લખ્યું છે યુનિયન. યુનિયનની જગ્યાએ ભૂલથી જો ફેડરેશન શબ્દ આવી જાય કે પછી કોન્ફેડરેશન શબ્દ આવી જાય તો દેશ તબાહ થઈ જાય. બરાબર. દેશના ભાગલા પડી જાય, એની અખંડિતતા જોખમાઈ જાય. એટલી તાકાત એક શબ્દમાં રહેલી હોય છે. તો એ બધી બાબતોને ત્યાં આગળ મળવાની હોય. હું કહું છું મળવાની હોય, લખવાની નહીં, મળવાની હોય. તો એવી ભાષાથી આપણું બંધારણ મળવામાં આવ્યું છે કે જેથી છટકબારીઓ બને એટલી ઓછી રહે અને આપણે દેશને એક રાખી શકીએ, એની એકતા અને અખંડિતતાને બરકરાર રાખી શકીએ. એટલે તો આપ જોશો કે આપણી બંધારણ સભામાં પણ ઘણા બધા સદસ્યો એવા હતા કે જે લોની ડિગ્રી ધરાવતા હતા. ધ ગ્રેટ પીપલ લાઇક ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી, કનૈયાલાલ મુનશીજી એન્ડ મેની અધર્સ હુ આર ગ્રેટ લોયર્સ, બેરિસ્ટર્સ, રાઈટ. તો એમના દ્વારા કાયદાની આ ભાષા અહીં આગળ મૂકવામાં આવી છે. એનો હેતુ એ છે કે સામાન્ય વ્યક્તિને આનાથી અજાણ રાખવાનો છે એવું નથી. હેતુ એ છે કે અહીં આગળ છટકબારીઓ બને એટલી ઓછી રાખીએ. એ તમે કાયદાની ભાષાને સમજતા થાવ ત્યારે જ જણાય કે આની અંદર છટકબારીઓ કેવી હોઈ શકે.
તો એ શક્યતાઓને નાબૂદ કરીને દેશને બરકરાર રાખી શકીએ, રાષ્ટ્ર તરીકે આપણું અસ્તિત્વ ટકી શકે, એ હેતુથી આ ભાષાનો ઉપયોગ ત્યાં આગળ કરાયેલો છે. હવે આપણું કામ એ બને કે એ જટિલતાઓને તોડીને એને સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ. તો આ હતી વાત બંધારણને સમજવા વિશે. આશા રાખીશ કે આપને આ વાત સમજાઈ હશે અને જે ખોટી સલાહો આપવામાં આવતી હોય છે એનાથી આપ આપની જાતને બચાવી શકશો. ધીરજ રાખજો, ધીરજ રાખજો. આ વાતો ક્યારે કોઈને એકદમથી નથી સમજાય, કારણ કે આપણું સ્કૂલિંગ જે પ્રકારે થાય છે, આપણે ઇવન ગ્રેજ્યુએશનમાં જે પ્રકારનો અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યાં આગળ આવી વાતો આપણી સામે નથી આવતી. તો એને સમજતા વાર તો લાગશે જ. ભલે વાર લાગે, ધીરજ રાખીને એમાં મંડ્યા રહેજો. એક સમય એવો આવશે કે જ્યારે તમે આને ઉકેલતા શીખી જશો, અને જ્યારે એને ઉકેલતા શીખી ગયા એટલે સમજી લેજો કે આ દેશમાં એક પણ કાયદો એવો નથી કે જે આપની સમજ બહાર હશે. તમે કોઈ પણ કાયદો હશે, ભલે તમને કદાચ અત્યારની કોઈ જોગવાઈ ન ખબર હોય, આઈપીસી, સીઆરપીસી, એનીથિંગ ફોર દેટ મેટર, એને સમજવા માટે તૈયાર થઈ ગયા હશો અને વધુ સારી રીતે તૈયાર થયા હશો. સામાન્ય કાયદાઓની સેક્શન્સ, એની કલમોને સીધા કોઈક બોલી નાખતું હોય તો એ કંઈ કાયદાની જાણકારી ના કહેવાય, એની સમજ ના કહેવાય. એવું તો કોઈ પણ ગોખી શકે, બરાબર. પોલીસ ભરતીની તૈયારી કરનારા મિત્રો હોય છે ને, આઈપીસી, સીઆરપીસીની કલમો મતલબ નંબર સાથે બોલતા હોય તો એ કંઈ કાયદો ભણ્યા ના કહેવાય, એ તો ગોખ્યો કહેવાય. બંધારણ, એનું સ્પિરિટ, એનો જુસ્સો આપે સમજ્યો છે. પછી જ્યારે આપ એ કાયદાઓને વાંચશો તો તમને સમજાશે કે એને જોવાની દ્રષ્ટિ જ કંઈક ઓર છે. જ્યુરિસ્પ્રુડન્સ જ્યારે આપ ભણો અને પછી જ્યારે કાયદાઓને જાણો તો એને સમજવાની વાત જ કંઈક ઓર છે. અને કાયદાથી તો આપણે આપણી જાતને દૂર રાખી શકવાના જ નથી, બરાબર. કાયદા વિશે નથી જાણતા એવું બહાનું ધરીને આપણે કાયદો તોડ્યો, એની સજામાંથી બચી તો નહીં શકીએ, બરાબર. ઇગ્નોરન્સ ઓફ લો કેન નેવર બી એન એક્સક્યુઝ. હું કાયદો નહોતો જાણતો એ ક્યારે બહાના તરીકે આપણે ત્યાં આગળ રજૂ ન કરી શકીએ, અને કરીએ તો કોર્ટ ક્યારે માન્ય રાખે પણ નહીં. સો ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે જે કાયદાઓને આપણે સમજવા હોય એના માટેની ચાવી પણ છેવટે આપણું બંધારણ જ છે. તો એને આ રીતે સમજાય. થોડોક સમય વધારે લાગશે, પણ હું કહીશ કે એક વખત તમે એના ઉપર મહારત હાંસલ કરી લીધી પછી કાયદાઓ જ નહીં, હું તો કહીશ કે બીજા વિષયો સમજવામાં પણ તમને સરળતા થઈ જશે. કારણ કે કાયદાની ભાષા એ સૌથી કઠિન ભાષાઓ પૈકીની એક માનવામાં આવે. જો એના ઉપર આપણે મહારત હાંસલ કરી લઈએ છીએ તો બીજા વિષયોની જે ભાષા છે એ પ્રમાણમાં આપણા માટે સરળ થઈ જતી હોય છે. દેટ્સ ઇટ. તો આ ગોષ્ઠી કરવી હતી ભારતના બંધારણને સમજવા વિશે. આ સિવાય પણ આ બાબતે આપના કોઈક સવાલો હોય, આ તો મને એક ભાઈ મળી ગયા અને ત્યાંથી મને વિચાર આવ્યો કે મારા મુદ્દે ગોષ્ઠી કરવી જોઈએ તો મેં કરી. પણ એ સિવાય પણ જો આપને પરીક્ષાની તૈયારી સિવાય પણ બંધારણ વિશે કોઈ જગ્યાએ તકલીફ પડતી હોય, ક્યાંક અવરોધ જણાતો હોય તો આપ અમારો સંપર્ક કરી શકો. આપણો પ્રયત્ન છે કે બંધારણ બાદ ભારતના બંધારણને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડીએ, અને કેમ નહીં કાલે વૈશ્વિક સ્તર ઉપર પણ ભારતના બંધારણની જે મહાનતા છે એને લોકો સમક્ષ મૂકીએ. આ પ્રયત્ન આપણો છે. એટલે તો આપણે હિન્દી અને ઇંગ્લિશમાં પણ સક્રિય થયા છીએ. ત્યાં પણ આઈડિએશન ફોર આઈએએસ ના નામ પર આપણી યુટ્યુબ ચેનલ પર અત્યારે કામ કરી રહ્યા છીએ. તો આ વાત હતી ભારતના બંધારણને સમજવા વિશે, એને સરળ કરવા વિશે. આવનારા એપિસોડમાં આવા જ વધુ કોઈ એક રસપ્રદ અને મહત્વપૂર્ણ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.